નમસ્કાર. આજે આપણે વાત કરીશું એક ખૂબ જ મોટા અને રસપ્રદ સમાચાર વિશે. ગુજરાતની આંગણવાડી સેવાઓ હવે એકદમ હાઈટેક બનવા જઈ રહી છે. તો ચાલો આપણે ઊંડાણપૂર્વક સમજીએ કે રાજ્ય સરકારની આ નવી સ્માર્ટ પહેલ ખરેખર છે શું અને એની અસર શું થશે. ચાલો સીધા જ આંકડા પર આવીએ. સ્ક્રીન પર જુઓ 55,612. જી હા, આ કોઈ નાનો સૂનો આંકડો નથી. રાજ્ય સરકાર આટલા બધા એટલે કે 55,000થી પણ વધારે નવા 5G સ્માર્ટફોન આંગણવાડી કાર્યકરો, સુપરવાઇઝરો અને મુખ્ય સેવિકાઓને આપવાની છે. આનાથી પાયાના સ્તરે કેટલો મોટો ફેરફાર આવશે એનો અંદાજ લગાવી શકાય છે. ઓકે, તો આ આખી વાતને આપણે સ્ટેપ બાય સ્ટેપ સમજીશું. પહેલાં તો જોઈશું કે આ સ્માર્ટ લીપ છે શું. પછી જાણીશું કે આ નિર્ણય કેમ લેવાયો. પછી વાત કરીશું ટેક કિટની, એની પારદર્શિતાની અને છેલ્લે એની મોટી અસર શું થશે એના પર નજર નાખીશું. તો શરૂ કરીએ પહેલા મુદ્દાથી. એક સ્માર્ટ છલાંગ. આ છે શું? સાદી ભાષામાં કહીએ તો રાજ્ય સરકારે એક મોટો નિર્ણય લીધો છે. એમણે નક્કી કર્યું છે કે આંગણવાડી સાથે જોડાયેલા તમામ કર્મચારીઓને હવે લેટેસ્ટ ટેકનોલોજી આપવામાં આવશે. હવે આનો મુખ્ય ધ્યેય શું છે? જુઓ, વાત ખાલી ફોન આપવા પૂરતી નથી. આની પાછળ એક મોટો વિચાર છે. આંગણવાડી સેવાઓને એકદમ હાઈટેક બનાવી અને સાથે સાથે રાજ્યમાં જે પોષણ અભિયાન ચાલી રહ્યું છે એને જબરદસ્ત ગતિ આપવી. મતલબ કે હવે બધું જ ડિજિટલ અને ફાસ્ટ થશે. પણ એક સવાલ થાય કે આ બધું અત્યારે જ કેમ? આ નિર્ણય પાછળ એક નહીં પણ બે મોટા કારણો છે. ચાલો એને સમજીએ. એક બાજુ છે સરકારનું મિશન અને બીજી બાજુ છે કાર્યકરોની માંગ. સરકારનું મિશન સ્પષ્ટ છે: રાજ્યમાંથી કુપોષણ દૂર કરવું, અને એના માટે બાળકો અને સગર્ભા સ્ત્રીઓનો સાચો અને રિયલ ટાઈમ ડેટા જોઈએ. હવે બીજી બાજુ જોઈએ તો આંગણવાડી કાર્યકરો પણ લાંબા સમયથી ઓનલાઈન કામ માટે સારા સાધનોની માંગ કરી રહ્યા હતા. તો આ નિર્ણયથી જાણે એક કાંકરે બે પક્ષી મરાયા. સરકારનું કામ પણ થશે અને કાર્યકરોની માંગ પણ પૂરી થશે. ઓકે, તો હવે સૌથી રસપ્રદ ભાગ પર આવીએ. ચાલો આ ટેક કિટનું અનબોક્સિંગ કરીએ. જોઈએ કે આ કાર્યકરોને હાથમાં શું મળવાનું છે. તો ફોન છે સેમસંગ A06 5G અને સ્પેસિફિકેશન્સ પણ જોરદાર છે. 6GB RAM એટલે ફોન ફાસ્ટ ચાલશે. 128GB સ્ટોરેજ એટલે ડેટા સ્ટોર કરવાની ચિંતા નહીં. અને આટલું જ નહીં, સાથે ઓરિજિનલ 15 વોટનું સેમસંગ એડેપ્ટર, 2 કવર, ટેમ્પર્ડ ગ્લાસ અને ડસ્ટ કવર બધું જ આપવામાં આવશે. મતલબ કે કામ શરૂ કરવા માટે જે પણ જોઈએ એ બધું જ એક પેકેજમાં છે. હવે આટલા બધા ફોન વહેંચવા કેવી રીતે? તો એનું પણ આખું પ્લાનિંગ છે. આ કામ કેરળ સરકારની એક કંપની છે કેલ્ટ્રોન, એ સંભાળી રહી છે અને આખા ગુજરાતના બધા જિલ્લાઓમાં 2 તબક્કામાં આ ફોન પહોંચાડવામાં આવશે. હવે એક મોટો સવાલ આવે પારદર્શિતાનો. સરકાર એ કેવી રીતે સુનિશ્ચિત કરશે કે દરેક ફોન સાચા હાથમાં જ પહોંચે અને એનો કોઈ દુરુપયોગ ન થાય? એના માટે પણ એક મજબૂત ડિજિટલ સિસ્ટમ બનાવવામાં આવી છે. આખી પ્રક્રિયા એકદમ ડિજિટલ અને ફૂલ પ્રૂફ છે. જો સૌથી પહેલાં તો ફોનનો IMEI નંબર સરકારી EHRMS પોર્ટલ પર ચડી જશે. પછી જે પણ કર્મચારીને ફોન મળે એમનો ફોન સાથે એક ફોટો લેવાશે. ત્રીજું, એમના મોબાઈલ પર એક OTP આવશે જેનાથી કન્ફર્મ થશે કે ફોન મળી ગયો છે. અને છેલ્લે આ ફોનની ઓફિસના ડેડ સ્ટોક રજિસ્ટરમાં સત્તાવાર એન્ટ્રી થશે. એટલે કોઈ ગડબડની કોઈ શક્યતા જ નહીં. અને હા, આ આખી પ્રક્રિયા પર નજર રાખવા માટે એક ખાસ નોડલ ઓફિસર, નાયબ નિયામક દિશા ડોડિયાની પણ નિમણૂક કરવામાં આવી છે, જેથી બધું જ એકદમ વ્યવસ્થિત રીતે પાર પડે. ચાલો હવે થોડું ઝૂમ આઉટ કરીએ અને જોઈએ કે આ નાનકડા સ્માર્ટફોનથી મોટું ચિત્ર કેવી રીતે બદલાશે. શાસન અને પોષણ પર આની શું અસર થશે? આનાથી ઘણા ફાયદા થશે. જે પોષણ ટ્રેકર એપ છે એનો ઉપયોગ વધુ સારી રીતે થશે. આખા પોષણ અભિયાનમાં એક નવી સ્પીડ આવશે. સરકારી યોજનાઓ લોકો સુધી વધુ ઝડપથી અને પારદર્શક રીતે પહોંચશે. અને સૌથી મોટી વાત, સરકાર પાસે રિયલ ટાઈમ ડેટા હશે જેના આધારે તેઓ ફટાફટ અને વધુ સારા નિર્ણયો લઈ શકશે. ટૂંકમાં સરકારના મતે આ એક એવું પગલું છે જે આંગણવાડી સેવાઓને ડિજિટલ અને સ્માર્ટ તો બનાવશે જ, પણ સાથે સાથે કાર્યકરોની માંગનો પણ એક સુખદ અંત લાવશે અને કુપોષણ સામેની લડાઈને વધુ મજબૂત બનાવશે. આ આખી પહેલ ટેકનોલોજી પર એક મોટો વિશ્વાસ મૂકે છે. અને અહીં એક મોટો સવાલ પણ ઊભો થાય છે. શું ખરેખર એક સ્માર્ટફોન કુપોષણ જેવી મોટી સમસ્યા સામે સૌથી શક્તિશાળી હથિયાર સાબિત થઈ શકે છે?
આનો જવાબ તો સમય જ આપશે.